હવે હું રાજકોટમાં ગર્લ્સ હારે વિડીયો બનાવું, મને આની પેટર્ન ખબર પડી કે મારે એને ફ્લર્ટિંગ કરવું તો કઈ રીતનું એની કેવું તો મને બેસવા દે. તમારા સુરતમાં આવું હોય ને સુરતી ભાષામાં કેવું હોય, હું જે બોલું રેગ્યુલર માં ડાયલોગ એ હું તને એક બે કહી, તારે મને સુરતીમાં ઈ કહેવાનું, એટલે મને થોડુંક શીખવું હોય. અરે મેં તો ફૂલ ફાકા મારી દેવા. પૂછ તું કઈ બી પૂછ. સુરતી ધારી વાંધો નહીં. મારો પેલો ડાયલોગ, એક્સક્યુઝ મી, હું અહીંયા બેસી શકું? એક્ચ્યુઅલી મેં તમારી બાજુમાં બેસી જવું. બેસવા દે એમ કેવું તો? એ તો છોકરી પર આધાર રાખે, પછી માથાની ભટકાઈ જાય તો માથું બી ફોડી કાઢે. પછી હું એમ પૂછું કે તમારા મેરેજ થઈ ગયા છે કે બાકી છે? તમે પૌણેલા છો કે બાકી છે? એવું પૂછ, પૌણેલા? હા. તમારે કોઈ બચ્ચા છે, પોયરા છે? કોઈરા કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે કે નહીં એવું કઈ? તમે કોઈ ચાલુ છો કે સિંગલ? એવું થોડું પૂછાય યાર, મારી ના લે. અમારા લોકો તા તો એવું જ બોલે. એવું જ બોલે, કોઈરા ને બયું. હા. તમારે કોઈ બાબુજાનું છે? પછી તો હું એના વખાણ કરું કે તમે બહુ બ્યુટીફુલ દેખાવ છો અને તમે તમારા વાળ બહુ સિલ્કી, એમાં તમે કયું શેમ્પુ વાપરો? લુક માટે એવા ગોર્જસ દેખાવ ને, તમારા બાલ માટે ફીડા થઈ ગયો. તમારા વાળમાં છૂટો જ રહો, બેઠો જ રહો, સુંઘા જ કરું. એમને તમે બોલતું અત્યારે રેડી, આ વસ્તુ આમ જીભ તારી સુરતી ભાષામાં ઉપર અડેલી રાખવી પડે. એ તો ટ્રાય કરી આવડી જાય. એકદમ એટલે તમે એટો નહીં એટો એટલે તો અહીં સીતારામ બોલે ને, ત્યાં તો સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાગલે એમ મોઢા નામ ચાવીને બોલે. હા. મારો ઉતારો બેહેલો. હા. સૂટી ને માં ફાડી કાઢા.